કર્મકાંડની બે પદ્ધતિ છે, સ્ત્રોત અને સ્માર્ત. આ બંનેની અંદર ખૂબ જ નિષ્ણાંત ને ત્યાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એવું કીધું, જ્ઞાનમાં દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્ય સમાન જ્ઞાની છે. એનું જ્ઞાન એટલું છે કે જેવું સૂર્યનું તેજ એવું જ એમનું જ્ઞાન. બધા જ વેદોના જાણકાર, સ્ત્રોત અને સ્માર્ત બંને ક્રિયાઓના જાણકાર આવા આત્મદેવ નામે બ્રાહ્મણ ત્યાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ભિક્ષુકો વિત્તલોકે તત્પ્રિયા ધુંધલી સ્મૃતા. કેવલ દાન લે એવું જ નહીં આત્મદેવ, દાન સ્વીકારતા ચોક્કસ, પણ સામે દાન કરતા પણ હતા આવા આત્મદેવ. અને એમને પત્ની તરીકે ધુંધલી પ્રાપ્ત થયા. એમને એક પત્ની હતા અને એમનું નામ હતું ધુંધલી. ધુંધળી એટલે સમજાય ને, એટલે આમ ધુંધળી એટલે એવા કદરૂપા કે એવા નહોતા, એમ સુંદર હતા, પણ સ્વભાવે થોડા. ભાગવતજીમાં એમ કહ્યું છે, સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. સુંદર હતા, સુકુલોદ્ભવા, સારા કુળમાં ઉત્પન્ન થયા હતા, પણ સ્વવાક્ય સ્થાપિકા, હું કહું એ જ સાચું, એટલે એમનું નામ ધુંધલી હતું. બીજું શું હતું? લોકવાર્તા ક્રૂરા પ્રાયશો બહજલ્પિકા. લોકોની વાતો કરવામાં, કુથલી કરવામાં બહુ શુરવીર. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. 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 શુરાચ ગૃહકૃત્યેષુ. શુરાચ ગૃહકૃત્યેષુ. શુરાચ ગૃહકૃત્યેષુ. શુરાચ ગૃહકૃત્યેષુ. કૃપણા કલપ્રિયા. કૃપણા કલપ્રિયા. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. પ્રાયશો બહુજલ્પિકા. પ્રાયશો બહુજલ્પિકા. તો કેવા હતા ગોરાણીમાં? સુકુલોદ્ભવા, સુંદર હતા, સુકુળમાં ઉત્પન્ન થયા હતા, પણ લોકોની વાતો કરવી, કુથલી કરવી, ઝઘડા કરવા. કૂપણા કલહ પ્રિયા કીધા, જેને ઝઘડો અતિશય પ્રિય લાગે અને 24 કલાક બીજાની વાતો કર્યા રાખે. આવું હોય હશે જ ને. અત્યારે કોઈ પૂછે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો ફાસ્ટેસ્ટ મીડિયા કયું? એમ તો એ પૂછ્યું હતું કોઈને કે ભાઈ મારે આ ગામમાં છે ને એક વાત ફેલાવી દેવી છે કે, તો ફાસ્ટેસ્ટ મીડિયા કયું છે કે તારી પત્નીને હળુક દઈને કાનમાં કહી દે અને એને કહેજે કોઈને કહેતી નહીં. એટલે તારે એ કે આમ જો હોય ને, આપણે જોઈએ આવા ચરિત્ર. બધા આવા ન હોય, અને અમે કથા મંડપમાં બેઠા હોય તો હોય જ નહીં આવા. આ તો બધા બહાર જે છે આપણે એની વાત કરીએ છીએ. મારે તો વચ્ચે એક વાત સાંભળી હતી, પછી મેં એમ વિચાર્યું કે આપણે તમે કથામાં શાંતિથી બધા બેસો છો ને, ઘણીવાર મને એમ થાય ઠાકોરજીની બહુ મોટી કૃપા છે. નકર ઓલાની જેવું થાય કે ઓલો નાગપુરની પાસે ઉપર ઓલો ધોવાધાર છે ને, ધોધ, ત્યાં યાત્રા જાતી હતી તો બધા ગયા હશે, એટલે એક જગ્યાએ એના 1 કિલોમીટર દૂર બસ ઊભી રાખી
અને ઓલો જે હતો ને એણે કીધું કે ભાઈ બહેનોએ બધાએ અહીંયા જેટલી વાતો કરવી ને 10 મિનિટનો બ્રેક છે, વાતો કરી લ્યો. આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં પાણી બહુ જોર જોરથી પડે, પછી કોઈને કોઈનો અવાજ નહીં સંભળાય. 10 મિનિટ વાતો કરી બધાએ, પછી ધોધ પર પહોંચ્યા, ધુવાધાર પર. અને ત્યાં પાછું ઓલાએ કીધું કે બેનો અવાજ ઓછો કરો ને તો આ ધુવાધાર સંભળાય. એટલે આ બધું આવું છે. કલહપ્રિય હતી ધૂંધળી, ઝઘડાખોર હતી, લોકોની કુથલી કરતી હતી. અને છતાં ભાગવતમાં એમ લખ્યું છે કે આત્મદેવજીનું દાંપત્ય જીવન ખૂબ પ્રેમથી સારી રીતે ચાલી રહ્યું હતું. હવે તમે વિચારો, આત્મદેવજી કેટલું સેટલમેન્ટ કરીને હાલતા હશે. સવારે ઊભા થાય ત્યારથી હાજી 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 જ કરતા હશે, બીજું કાંઈ. આટલી સરળતા આત્મદેવજીમાં હશે કે જેને લોક વાર્તા કરતી હોય, લોકોની કુથલી કરતી હોય પત્ની, કલહપ્રિય, ઝઘડાખોર હોય અને જેને ઝઘડો ખૂબ ગમતો હોય, એવી એક જ ક્વોલિટી બતાવીશું તો કે ઘરનું કામ કરવામાં બહુ શૂરવીર, પ્રવીણ, તાત્કાલિક કરી નાખે. કેમ તો કે બીજાની વાતો કરવાની હોય ને, વહેલી પરવારી જાય 10 વાગ્યામાં, પછી ચાલુ કરી દે. પેલા ઓલું ફેસ ટુ ફેસ થતું હતું, હવે ફોન કરીને કરે છે લોકો બધા. સાંભળ્યું તો કે ઓલાને આવું થયું, તે જોયું કે આમ આમથી ઓલાને ખબર ન હોય બિચારાને. પણ ચાલે, આવું બધું હોવું જોઈએ ને, કરજો તમ તારે સારું. આવું બધું હોવા છતાં આત્મદેવજીનું દાંપત્ય જીવન પ્રેમથી ચાલતું હતું. કઈ ચિંતા નથી. ચિંતા માત્ર એક હતી કે ઘરે શેર માટેની ખોટ હતી. પુત્ર પણ નહીં અને પુત્રી પણ નહીં, બંને જણાને. અને એના માટે અથાગ પ્રયાસો કર્યા આત્મદેવજી મહારાજે. કર્મક્ષેત્રના ખૂબ જાણકાર વ્યક્તિ હતા, એટલે દેવયજન જેટલું થતું હતું એટલું બધું જ કર્યું. ધર્મ માર્ગની અંદર પોતાની અડધી સંપત્તિ. અને એક દિવસ દુઃખમાં આવી અને પોતાનું ઘર છોડી દીધું. કારણ ખૂબ પ્રયાસો કર્યા સંતાન માટે, પોતાનું અડધું ધન સંતાન મેળવવા માટે વાપરી નાખ્યું ધર્મ માર્ગોમાં, છતાં પણ ઘરે સંતાન ન થયું, ન પુત્ર થયો ન પુત્રી થઈ. એટલે દુઃખી થઈ અને એક દિવસ આત્મદેવે પોતાનું ઘર છોડી દીધું. ઘર છોડી અને જંગલમાં આવ્યા અને વિચાર કર્યો કે આ સરોવર છે, એમાં હું હવે આત્મહત્યા કરીશ. એ સરોવર ગયા હતા પાણી પીવા માટે, પણ વિચાર કર્યો કે હવે મારે અહીંયા આત્મહત્યા કરવી જોઈએ. સરોવરના કિનારે ઊભા છે એ, અને ત્યાંથી કુત્રચિત એક સંતનું આગમન થયું અને કુતૂહલવશ એમણે પૂછી લીધું કે શું કરે છે? કીધું આત્મહત્યા. નામ શું છે? તો આત્મદેવ. બોલે વિચાર તો કર, તારું નામ આત્મદેવ છે અને તારે આત્મહત્યા કરવી છે કે શું કામ કરવી છે? અને ત્યારે આત્મદેવજી રુદન કરતા કરતા પોતાની વ્યથા કહે છે કે મહારાજ, મારા ઘરે એક સંતાન નથી ને એટલે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. પેલા કે મહારાજ સંતાન નથી એમાં આત્મહત્યા કરે છે? તો કે નહીં મહારાજ, ખાલી સંતાન નથી એટલે આત્મહત્યા નથી કરતો, પણ એક બ્રાહ્મણ હોવાને નાતે હું સવારમાં વહેલો ઊભો થાઉં છું. સ્નાનાદિ કર્મ કરવા માટે હું તુંગભદ્રા નદીના અંદર જાઉં, સ્નાન કરી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી અને મારા બંને હાથમાં હું જળ ભરીને મારા પિતૃઓને અંજલિ આપતો હોઉં. મારા પિતૃઓને હું અર્ઘ્ય આપતો હોઉં, એનું તર્પણ કરતો હોઉં. અને એ તર્પણનો ખોબો મારા હાથમાં આમ ભરેલો હોય, અને એ ખોબો ભરતાની સાથે મારા મનમાં વિચાર આવે કે આજે હું છું તો મારા પિતૃઓને પાણી આપું છું, કાલ મને કોણ આપશે? આટલો ભાવ થતાની સાથે મારે આંખમાંથી આંસુ નીકળે અને એ આંસુ ગરમ અંજલિમાં પડે, એ ખોવામાં પડે અને પછી એ મારે જળ પિતૃઓને હું અર્પણ કરું છું. તો મારે સંતાન મેળવવાની મહત્વકાંક્ષા, ઈચ્છા એટલા માટે નથી કે મને સુખ આપે. મારે સંતાન એટલે જોઈએ છે કે મારા પિતૃઓને ઉષ્ણ જલ, ગરમ જલ ન પીવું પડે. હું જે તર્પણ કરું ને, હું જે જળ અર્પણ કરું ને, એમાં મારા અશ્રુ ન પીવા પડે ને, એટલા માટે મારે સંતાન જોઈએ. મહારાજ, તમને મારા દુઃખની હું શું વાત કરું? મારા ઘરે સંતાન નથી એટલું નહીં, પણ મારા ઘરે વર્ષોથી મેં એક ગાય પાળી રાખી છે. આજ સુધી એને પણ કોઈ વાછરું ઉત્પન્ન નથી થયું.
અરે મહારાજ, હું મારા ઘરની અંદર વૃક્ષ વાવું ને તો એ વૃક્ષને પણ ફળ નથી આવતા. અરે સાહેબ, છોડો એ ફળ આવવાની. હું બહારથી કોઈ લીલું ફળ લાવીને ઘરમાં મૂકું ને એ પણ તરત સુકાઈ જાય છે. શું કહું તમને મારા દુઃખની વાત. એટલે મહારાજ, આ જ બધા દુઃખથી ત્રાસીને હું આજે આત્મહત્યા કરવા માટે આવ્યો છું. એટલે સંત સમજાવવા લાગે આત્મદેવને કે આત્મહત્યા કરવી બહુ મોટો ગુનો, પાપ છે. ત્યાં સુધી સમજાવ્યું કે ભાઈ, સગર રાજાને 60,000 દીકરા હતા તો શું થયું. કીધું મહારાજ, એ બધું મને, હું ભણેલો છું કે એ બધું મને ન સમજાવો. તમારાથી કઈ થતું હોય તો કયો. એટલે મહારાજ જોયું અને કીધું ને કે આત્મદેવ, આજે તો શું આવતા 7 જન્મમાં તારે સંતાન નથી. કે મહારાજ, ન હોય તો કાંઈ નહીં, મારે આત્મહત્યા કરવી છે. પણ આત્મદેવને વિચાર આવ્યો કે જે જોઈ શકે ને એ આપી શકે. એટલે કીધું મહારાજ, વાંધો નહીં, ન હોય સંતાન તો ચાલશે. હું તો આમે મારો જીવ દેવા માટે આવ્યો છું, પણ હું અહીંયા આત્મહત્યા કરીશ ને એનું પાપ તમને લાગશે. સાધુ બિચારા સંત એમને નીકળ્યા હતા કે ભાઈ કેમ એવું. તો કે આત્મહત્યા કરવું તો પાપ છે, પણ કોઈ કરતું હોય ને એને ન રોકી શકો, અટકાવી ન શકો, એ મહાન પાપ છે. હવે સંત ફસાયા કે હવે શું કરવું. પાછો સમજાવે આત્મા કે કઈ જ નહીં. તમારાથી થઈ શકતું હોય તો મારા ભાગ્યમાં ન હોય તો પણ મારા ભાગ્યથી પરે જઈને મને સંતાન આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ. સંતને થયું કે આ આત્મદેવ માનશે નહીં. મનમાં વિચાર્યું કે લાતો કે ભૂત બાતો से नहीं मानते, जब लात पड़ेगी तो बात बनेगी, इसके पहले होगा नहीं कुछ. એટલે ફળ કાઢ્યું. એક ફળ કાઢીને આત્મદેવને આપ્યું કે લ્યો આત્મદેવ, આ ફળ લઈ અને ઘરે જાજો, તમારા પત્નીને આપજો, એમને ખવડાવજો. આ વ્રત, ઉપવાસ, તપ, નિયમ, જપ બતાવ્યા, આ એને કરવાનું કહેજો. ત્યાં તમારે ત્યાં એક સંતાન થશે. પણ યાદ રાખજો આત્મદેવ, આ સંતાન તમને સુખ નહીં આપે. કેમ? તો કે તમે જબરજસ્તીથી લ્યો છો. આપણને સંત મળે ને આપણે પગ જ પકડી રાખી, બાપુ આશીર્વાદ દેવા જ પડશે, નગર પગ નહીં મૂકું. પગ મુકાવો તો ગમે હાથ મૂકી દે. આશીર્વાદ છે, શારીરિક નથી, એ આત્માનો ઉદ્ગાર છે. એના માટે હાથ આમ માથે મૂકવો પડે ને એવું બધું જરૂરી નથી. એ તો તમારું કોમળ અંતર કોઈના શ્રી ચરણમાં નમે અને ત્યારે એના હૃદયમાંથી કોમળ એક ભાવ નીકળે કે જા તારું કલ્યાણ થાજે, તો થાય જ. બાકી 10 હાથ મૂકી દઈએ તોય કાંઈ ન થાય. શારીરિક છે જ નહીં, માનસિક છે. આત્મદેવને કહ્યું કે મહારાજ આ સુખ નહીં આપે. પણ આત્મદેવ તો ઓલો પુત્ર મેળવવાની ઘેલસામાં હતા એટલે ફળ લઈને ઘરે આવ્યા. ઘરે આવી અને ધૂંધળીને બોલાવી, સાંભળો, આવો. કે શું? બોલે આ ફળ શેનું છે? બોલે ઈ જે હોય, એક સાધુ મળ્યા હતા, એને આ ફળ આપ્યું છે, આ તું ખાજે, આપણી ઘરે સંતાન થશે. આટલું કહીને આત્મદેવ ક્યાંક જતા રહ્યા, કુત્રચિત ગતો ક્યાંક જતા રહ્યા. અને ધૂંધળીએ ફળ હાથમાં લીધું ને વિચારે ચડી કે હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે. પછી બોલે હું ઘરનું કામ નહીં કરી શકું, વધારે દિવસો જશે. પછી બોલે ગામમાં ચોર આવશે તો હું એનો સામનો નહીં કરી શકું. ફળ ખાધું નથી હો, હજી હાથમાં છે, વિચારો છે આ. બોલે આખા ગામમાં આગ લાગશે તો બધા દોડીને જતા રહેશે ને હું ભાગી નહીં શકું. અચ્છા, એવું કાંઈ ન થાય, કદાચ ચોરી ન આવે, ગામમાં આગે ન લાગે તો? બોલે હું કામ નહીં કરી શકું તો મારી નણંદ કામ કરવા આવશે અને એ મારી બધી સંપત્તિ ચોરી જશે. કદાચ મારી નણંદે કાંઈ ન લઈ જાય કે તો? બોલે સુખદેવજીની જેમ 11 વર્ષ મારા ગર્ભમાં રહે તો? બોલે કદાચ એવું પણ ના રહે તો? બોલે એક સુકુમારી કન્યા પ્રસૂતિની પીડા સહન કેમ કરે? અને કદાચ ચાલો એ કે જન્મ પણ થઈ ગયો તોય પાછું દુઃખ, કે એનું લાલન કરવું, પાલન કરવું. લાલને દુઃખમ પાલને દુઃખમ પ્રસૂતાયશ્ચ વર્તતે. લાલને પાલને દુઃખમ
प्रसुतायाश्च वर्तते लालने पालने दुःखं प्रसुतायाश्च वर्तते लालने पालने दुःखं प्रसुतायाश्च वर्तते लालने पालने दुःखं प्रसुतायाश्च वर्तते वन्ध्या वा विधवा नारी वन्ध्या वा विधवा नारी वन्ध्या वा विधवा नारी वन्ध्या वा विधवा नारी सुखिनी चेति मे मतिं सुखिनी चेति मे मतिं लालने पालने दुःखं प्रसुतायाश्च वर्तते प्रसुतायाश्च वर्तते प्रसुतायाश्च वर्तते તો કે કદાચ એ બાળકનો જન્મ થઈ બી જાય તો એટલે એનું લાલન કરવું, એને પાલન કરવું, એને મોટો કરવો બહુ મુશ્કેલ કામ છે. ધૂંધળી કે છે પેલું ફળ હજી ખાધું નથી, હાથમાં છે, પણ વિચારો તો જુઓ તમે આ સ્ત્રીને. અને એને એવો નિર્ણય કર્યો કે આ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે ધૂંધળીના હિસાબે એવું છે, ધૂંધળી એવું વિચારે છે કે આ દુનિયાની બે સ્ત્રીઓ સુખી છે. કોણ? તો કે વિધવા અથવા વંધ્ય. એક જેનો પતિ મરી ગયો છે એટલે એને સંતાન થવાની કોઈ શક્યતા નથી, અથવા તો વિધવા જેને કોઈ સંતાન નથી થતું. સુખીની ચેતી મેં મતી, આવું ધૂંધળી કહે છે. આમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે શું છે ફળ? કાંઈ નહીં, જો ને કે તારા બનેવી ગમે ને દોરા ધાગા હાટું પૂગી જાય કે આ કે છોકરું નથી ને ઘરે એટલે આ કે કોઈક સાધુએ ફળ દીધું છે લઈને ભાઈ આવ્યા છે કે ખાધે તો સંતાન થશે કે તો ખાઈ જા. કે ના, પણ મેં એવો નિર્ણય કર્યો છે કે હું મારા ઉદરથી કોઈ બાળકને જન્મ નથી આપવા માંગતો. કે તો હવે શું કરું? ભલે એ જ વિચારું છું કે હવે શું કરું. એટલે પેલી કે તો એક રસ્તો થાય. શું? ભલે મને હમણાં ગર્ભ રહ્યો છે, તું આ ફળ ન ખા, મને જ્યારે બાળક થશે ત્યારે હું તને આપી દઈશ ને તું બધાને કહેજે તને સંતાન થયું છે. પેલી કે તારો પતિ માનશે તો તું એને પૈસા આપી દેજે. આવું એક તરકટ રચાયું આત્મદેવજીની પીઠ પાછળ. એક સોદો નક્કી થયો. કીધું ઠીક છે, ચાલો વાંધો નહીં, હું બધાને કહી દઈશ કે મેં આ ફળ ખાધું છે, મને ગર્ભ રહ્યો, તને બાળક થાય ત્યારે તું લાવીને મને આપી દેજે. બોલે આ ફળનું શું કરવું? તો કે ગાયને ખવડાવી દે. કેમ? તો કે એની પરીક્ષા થઈ જાય. ગાયને ફળ ખવડાવ્યું. અથ કાલેન સા નારી પ્રસુતા બાલકમ તદા આનય જનકો બાલમ રહસ્યે ધુંધલી દદો. ધૂંધળી એવું જાહેર કર્યું કે મને ગર્ભ રહ્યો છે. સમય જતા પેલી સ્ત્રીને એક બાળકનો જન્મ થયો. એ બાળક ગુપ્તમાં લાવી અને ધૂંધળીને આપવામાં આવ્યું અને એવું જાહેર કરવામાં આવ્યું કે મને બાળકનો જન્મ થયો છે. બરાબર. હવે ધૂંધળીને ત્યાં એ બાળક આવ્યું એટલે પછી એનું નામકરણ સંસ્કાર એ કરવું પડે. આત્મદેવજી કીધું કે લાવો હું નામ રાખું. ધૂંધળી કે નહીં, મારો બાળક છે, મારો દીકરો છે, નામ તો હું જ રાખીશ. કે રાખો તમે ધૂંધળીજી નામ. અને ધૂંધળીએ નામ રાખ્યું ધુંધુકારી. ધૂંધળીના ધુંધુકારી જ હોય, એમાં કઈ બહુ લાંબુ કઈ હોય નહીં. ત્રિમાસ નિર્ગત, 3 મહિના ગયા અને પછી જે પેલી ગાયને એક ફળ ખવડાવ્યું હતું એ ગાયને પણ એક પુત્ર પ્રાપ્ત થયો. એને ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો. પણ એના કાન જે હતા એ ગાય જેવા હતા એટલે એમનું નામ પડ્યું બોલીએ ગૌકર્ણ મહારાજ કી જય. તો
ક્યારેય કોઈ સંતનો સત્પુરુષનો આશીર્વાદ ખાલી જાય જ નહીં. આત્મદેવજી મહારાજે ગૌકર્ણ એવું સુંદર એમનું નામ રાખ્યું અને પછી બંને ભાઈ એક સાથે મોટા થવા લાગ્યા. ક્રિયાત કાલે ન તો જાતો તરુણયા તન તનુ, બંને યુવાન થવા લાગ્યા ધીરે ધીરે. પણ ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ મહારાજ પંડિત થયા અને ધુંધુકારી મહાન ખલ થયો. ગૌકર્ણ મહારાજ પોતાના ઘરેથી નીકળે તો લોકો બોલાવે. આત્મદેવની જેમ એ પંડિત બન્યા એટલે લોકો એને બોલાવે, એની સાથે બેસાડે, એની સાથે સત્સંગ કરે. ગૌકર્ણ મહારાજ ઉઠીને જતા હોય તો જવા ના દે, લોકો એને બેસાડીને ધર્મક્ષેત્રની વાતો કરે. અને ધુંધુકારી, જેવો ધુંધુકારી નીકળે એટલે લોકો પોતાના દરવાજા બંધ કરી દે. કેમ? તો કે મહાન ખલ થયો. કેવો હતો? હિંસક શસ્ત્રધારીશ્ચ દિનાન અંધકાન પ્રપીડકમ ચાંડાલ ભીરતો નિત્યમ પાશહસ્ત સંગત. હિંસક શસ્ત્રધારી, હિંસક બન્યો. બ્રાહ્મણ હોવા છતાં સાથે શસ્ત્ર રાખવા લાગ્યો. દિનાન અંધકાન, આંધળાઓ અને ગરીબોને પીડા આપવા લાગ્યો. અર્ભકાન કુએ નિપતતો, કોકનું બાળક રમતું હોય તો એને પકડી, એનો હાથ પકડીને લઈ અને સીધો એને કુવામાં નાખી દે. આટલો ક્રૂર બન્યો છે. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એક ધૂંધળીનો દીકરો છે ને એક ગૌકર્ણ મહારાજનો દીકરો છે. જેમ જેમ ધુંધુકારી યુવાન થતો ગયો એમ એમ બધી જ લતો આવતી ગઈ. શરાબ પીવા લાગ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો. ધીરે ધીરે કરી અને આત્મદેવની બધી જ સંપત્તિઓ નષ્ટ થવા લાગી. આત્મદેવજી ખૂબ સમજાવે ધુંધુકારીને, પણ ધુંધુકારી સમજે નહીં. જ્યારે આવે ત્યારે આત્મદેવની સાથે ઝઘડો કરી જે પણ સંપત્તિ પૈસા હોય એ લઈ અને જાય અને પોતાના આ જ બધા કામોની અંદર ઉડાડી દે. એક દિવસ સંધ્યાના કાળે સાંજના સમયે આત્મદેવ બેઠા છે, બેઠા બેઠા વિચાર કરે છે અને એવામાં ત્યાંથી ધુંધુકારી આવે છે. ધુંધુકારી આવી અને આત્મદેવને કહેવા લાગ્યું, પિતા મને ધન જોઈએ છે. આત્મદેવ કહેવા લાગ્યા, કયું ધન? ક્યાં છે ધન ભાઈ? જે હતું એ તો બધું તે જ ઉડાડી દીધું. કે ખૂબ ચિલ્લાણો ધુંધુકારી. એને એમ કે આત્મદેવ પાસે હજી ધન છે. ખૂબ ચિલ્લાયો. આત્મદેવ કીધું મારા પાસે કાંઈ નથી. તો એક લાત મારી અને ધુંધુકારી જતો રહ્યો. જેવી લાત પડીને આત્મદેવને યાદ આવ્યું, પેલા સંતોએ કીધું હતું કે તને સંતાન થશે પણ આ સુખ નહીં આપે. ત્યારે ન સમજાવી એ વાત આજે એક લાતમાં સમજાઈ ગઈ. વિચારવા લાગ્યા કે આ ઈ જ સંતાન છે જેના માટે મેં એક સંતને દુભાવ્યા. મેં એને એમ કીધું કે તમે મને સંતાન આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ. આ ઈ સંતાન છે જેના માટે મેં આટલા ધાર્મિક કર્મકાંડો કર્યા. શું ખરેખર મારી સંતાન આવી હોવી જોઈએ? આવું વિચારીને આત્મદેવ રુદન કરવા લાગ્યા. ખૂબ રડે છે આત્મદેવ. અહીંયા ધુંધકારીનું મારીને જવું અને આત્મદેવનું રુદન કરવું અને અહીંયાથી ગૌકર્ણ મહારાજનો પ્રવેશ કરવો. આવીને જોયું તો પોતાના પિતા રડી રહ્યા છે. ગૌકર્ણ સહેજ નજીક આવી પોતાના પિતાનું માથું પોતાના ખોળામાં મૂકી ઉપર હાથ ફેરવી અને ગૌકર્ણ કહેવા લાગ્યા, પિતા શાનક આજે રડી રહ્યા છો? આત્મદેવ બોલી ન શક્યા, ખૂબ રડ્યા. ગૌકર્ણ પોતાની બથમાં આત્મદેવને લઈ અને પૂછે છે કે પિતા, એવું તો શું દુઃખ છે જે તમે મને નથી કહી શકતા? આત્મદેવે પોતાની ધુંધુકારી હમણાં જ મને મારી, મારો દીકરો હમણાં મને મારીને ગયો છે. અને ત્યારે ગૌકર્ણ મહારાજ પોતાના પિતાને જ્ઞાન આપે છે કે પિતા, હજી ક્યાં ફસાયા છો તમે? હે પિતાશ્રી, આ બધું જ છોડવાની જરૂર છે. આ વિશ્વમાં બધું જ સુખ બધાને નથી મળતું.
ઇન્દ્રને બધા સુખો નથી મળ્યા, ચક્રવર્તી હોવાથી બધું સુખ મળી નથી જતું, અને તમે ક્યાં ફસાયા છો? મુંચા જ્ઞાન પ્રજારૂપમ મોહતો નરકે ગતિ. આ તમારું જે મારો દીકરો, મારી સંપત્તિ, આ બધું તમને નરક તરફ લઈ જશે. તમે આ બધું છોડો. આ બધા દુઃખના દ્વાર છે. અને તમે જો એમ કહેતા હો કે હું દુઃખી છું, તો આ સંસારમાં કોણ એવો છે જે સુખી છે? ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ દુઃખ છે. જો દેખે સો દુખિયા બાબા, સુખિયા કોઈ નહીં. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं. जो देखे सो सुखिया रे बाबा, सुखिया कोई नहीं. जोगी भी दुखिया, जंगल में दुखिया, तपसी को दुख दूना. जोगी भी दुखिया, જંગમ દુખિયા, जंगम दुखिया, તપસી કો तपसी को दुख दूना. आशा मन सा सब घट व्यापी. 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 कोई महर नहीं सुना, कोई महल नहीं सुना. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो सुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं. जो देखे सो दुखिया बाबा, નથી. सुखिया कोई नहीं. જય હો. જય હો. दूत भी दुखिया, अवधूत दुखिया. दुखिया है धन रंगा. दूत भी दुखिया, અવધૂત દુખિયા, अवधूत दुखिया. દુખિયા હૈ ધન રંગા. दूत भी दुखिया,
अवधूत दुखिया दुखिया है धन रंग का, दूत भी दुखिया अवधूत दुखिया दुखिया है धन रंग का। कहत कबीरा नहीं दुखिया, कहत कबीरा वो नहीं दुखिया, कहत कबीरा नहीं सुखिया, कहत कबीरा वो नहीं दुखिया। जिसने मन को जीता, जिसने मन को जीता, जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं। जो देखे दुखिया रे बाबा, सुखिया कोई नहीं। जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं, सुखिया कोई नहीं, सुखिया कोई नहीं। तो जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं। जोगी दुखिया जंगम दुखिया, कोण सुखी छे? कबीरजी कहे सुखी कोण छे आ जगत में? श्रीमद भागवत एम कहे न च इंद्रस्य सुखम किंचित सुखम चक्रवर्ती ने। इंद्र जेवा इंद्र ने पण दुख छे, तो बधा दुखी ज छे के है ने। जोगी दुखिया जंगम दुखिया दुखिया, धूत दुखिया अवधूत दुखिया। धूते दुखी छे न अवधूते दुखी। दंड कहाँ रखे न बाबा कमल कहाँ रखे, झूपड़ी कहाँ बनाएंगे। दुखिया है धन रंग का। जेनी पासे संपत्ति छे ए दुखी छे, जेनी पासे नथी ए पण दुखी छे। तो सुखी कोण छे? कबीरजी एम कहे कि जेने पोताना मनने जीती लीधुं। कबीर कहे वो नर सुखिया जिसने अपने मन को। बाकी तो इंद्र ने सुख नहीं। इंद्र ने हूँ दुख है कि छाश नहीं મળતી। એને છાશ પીવાનું મન થાય અને એને છાશ મળે ને એટલે એ દુખી છે। એટલે જો ને આ બધા બ્રાહ્મણ હોય ને, આપણે ઘરે પૂજા કરવા કંઈક બોલાવીએ, પછી બપોરે આપણે ફરાળ બનાવીએ, એમાં છાશ આપીએ ને, તો એકાદો બ્રાહ્મણ નો ખાતો હોય ને તો શું કે ખબર? પીલા પીલે છાશ કેમ? તો કે ઇન્દ્રને નથી મળતી। કા? તો કે તક્રમ શક્રસ્ય દુર્લભમ। આવું જ હોય કે બીજું કાંઈ હોય? એમ તક્ર એટલે છાશ। છાશ તો ઇન્દ્રને પણ નથી મળતી કે પીઓ પાણીવાળી। હા, હવે તો બધાને કંઈ ને કંઈ દુઃખ છે, પણ સુખી એ છે કે જેણે પોતાના મનને જીતી લીધું છે। मन की तरंग मार लो बस हो गया भजन। एक बार मन की तरंग ही मर जाए ना। कहते हैं मन तो है के ही विधि कर समझाऊं, सोना हो तो सुहाग बनाऊं, बंक नाल में ज्ञान शब्द की फूक मारकर पानी कर पिघलाऊं। बोले हाथी जो मजबूत है, हाथी हो तो जंजीर मंगाऊं, चारों पैर बंधवाऊं, ऊपर महावत बिठा के अंकुश लगवाऊं। पण मन हाथी करता पण मजबूत छे। तो मन छे कोना जेवुं? रामकृष्ण परमहंस एम कहेता के मन छे ने बिलाड़ी जेवुं छे। के आपणे घरे बिलाड़ीने लई आवीए, पछी एने साड़ी પહેરાવીએ ને એને શણગાર બધો પહેરાવીને સોફા ઉપર બેસાડીએ। પધારમાઈ ભાઈ, એક બિલાડીને તૈયાર કરીને આપણે એને સોફા ઉપર બેસાડી દઈએ। શણગારની બધી મર્યાદાઓ એમાં હોય, પણ એ ક્યાં સુધી છાની મની બેસે? બોલે જ્યાં સુધી સામેથી ઉંદર ના નીકળે। જેવો ઉંદર નીકળે એટલે તરાપ મારે।
પછી એને શણગારની કોઈ મર્યાદા નથી રહેતી. મન બિલકુલ એવું જ છે સાહેબ. तो एक बार मन की तरंग मर जाए तो फिर सुखी हो सकते हो. કારણ કે ત્યાં સુધી તો બધા જ દુખી. અને અહીંયા આત્મદેવજી મહારાજ દુઃખમાં અને દુઃખમાં રુદન કરીને એને ગૌકર્ણ સમજાવે છે કે પ્રભુ આમાં શું રાખ્યું છે પિતા? આજે એક દીકરો બાપનો ગુરુ બન્યો છે. સનાતની પરંપરામાં કદાચ આ પહેલું ઉદાહરણ હતું કે જ્યારે એક બાપ દીકરાનો ગુરુ હોય એ તો સામાન્ય વાત છે, પણ આજે એક દીકરો પિતાનો ગુરુ બને છે. અને ત્યાં ગૌકર્ણ ગીતા આપવામાં આવી છે. ગીતા કેવલ ભગવાને અર્જુનજી મહારાજને આપી એ જ નથી. ભગવાન સૂર્ય ઈશ્વાકુને આપી હતી એ પણ એક ગીતા છે. ઉદ્ધવજી મહારાજને આપી હતી એ પણ એક ગીતા છે. અર્જુનજીને આપી એક ગીતા છે. અને અહીંયા ગૌકર્ણ મહારાજ આત્મદેવને જે આપી રહ્યા છે એ પણ એક ગીતા છે ને ગૌકર્ણ ગીતા કહેવાય. શબ્દ શું કહ્યા? દેહસ્થી બાંસ રુધિરે ભી મતિમ ત્યજત્વમ. देहे स्थिमांस रुधिरे भिमति त्यजत्वम् जाया सुतादिषु सदा ममता विमुच्य पश्यामिषं जगदिदं क्षणभङ्गनिष्ठ्यम् वैराग्यरागरसिको भवभक्तिनिष्ठ्यम्. ગૌકર્ણ પોતાના પિતાને કહે છે કે તમે જે આ રુદન કરો છો ને કે મારો દીકરો મને લાત મારીને ગયો, એમાંથી બહાર નીકળો કે તમારો દીકરો હતો. આ શરીરના ધર્મો છે, આત્માના નથી. આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારો પરિવાર છે, આ મારું છે, એ બધું જ આ શરીરના ધર્મ છે. આત્માને કોઈ વસ્તુ સ્પર્શતી નથી. ગૌકર્ણજી કહે આ શરીર શેનાથી બન્યું છે? તો દેહસ્થી માંસ રુધિરે ભી મતિમ ત્યજત્વમ. આ દેહ તો છે અસ્થિ અને રુધિરનો બનેલો એક પિંડ છે પિતા. તમે એમાંથી તમારા મનને પાછું વાળો, એમાં તમારા મનને છોડી દો. જાયા સુતા દિશા મમતામ મુચ્ચ. આ બધું છોડો. પશ્યા નિશમ જગદમ ક્ષણભંગુ નિષ્ઠમ. આ બધું ક્ષણભંગુર છે, એક દિવસ બધું જ નાશ પામવાનું. ક્યાં સુધી આમાં પડ્યા રહેશો? આ બધું છોડો. કીધું આ બધું છોડી તો દઉં, પણ પછી કરું હું? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા अन्यस्य दोष गुण चिंतनमाशु मुक्त्वा सेवा कथा रसमहो नितरां पिबत्वम्. કીધું પિતા ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. એ પિતા તમે ધર્મનું ભજન કરો. આ લૌકિક ધર્મ બધા છોડી દો. કાલે દીકરો મોટો થશે ને લગ્ન થશે ને પછી ઘરે વહુ આવશે ને આ બધું છોડો. કે આ મારી સંપત્તિ ને આયા મારું આ છે ને આ મારું, એ બધું જવા દો. કે આ બધું જ છોડી, લૌકિકતા છે, આ લૌકિક ધર્મ છે, એને છોડી અને એક આત્માનો જે ધર્મ છે એનું ભજનની શરૂઆત કરો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન. સાધુ પુરુષોની જોડે જઈને રહો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. આ છોડીને જંગલમાં વયા જાઓ, સાધુઓની જોડે રહો, એની સેવા કરો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. અને નિત્ય એ સાધુઓ જે કથા કરે, ભગવાનના શ્લોકો ગાય, એ તમે સાંભળો. એનાથી તમને મુક્તિ મળશે. અને 60 વર્ષની ઉંમરે, શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે 60 વર્ષે, 60 વર્ષની ઉંમરે આ બધું સમજાતા આત્મદેવજીએ ઘર છોડી અને જતા રહ્યા. એકવાર ઘર છોડીને ગયા હતા આત્મહત્યા કરવા માટે, અને આજે ઘર છોડીને જઈ રહ્યા છે આત્મસાત કરવા માટે, આત્માને મેળવવા માટે. બધું જ છોડી અને 60 વર્ષે જંગલમાં ગયા, દશમસ્યનો પાઠ કરી અને મુક્તિને પ્રાપ્ત કરી. અહીંયા 60 વર્ષ એવું લખ્યું છે.
મને ક્યારેક એવું થાય કે અહીંયા આવશ્યકતા નહોતી, 60 વર્ષ નો લખ્યું હોત તો હાલત. એમ કહી દીધું હોત કે ભાઈ આત્મદેવ ઘર છોડીને જંગલમાં ગયા ને ત્યાં 10 પાઠ કર્યો ને એમને મુક્તિ મળી. આવું આપણે પણ અહીંયા 60 વર્ષ લખ્યું છે, 60 વર્ષ એવું લખ્યું છે, તો મને એવું લાગે છે મારા ને તમારા માટે એક ટકોર છે. કારણ કે હું તમે છોડતા નથી. આપણે જેમ ઓલું વૃદ્ધ થતા જઈએ ને એમ આપણે સ્પીડ પકડતા જઈએ. પેલા દીકરાને ને વહુને એક જ વડકો નાખતા હોય, પણ જેમ 60 ની આજુબાજુ જાય એટલે રોજ 4 નાખવાના કે માનતા નથી. હે ને ઉંમરમાં પણ આંકડા બતાવ્યા ને 51, 52, જે પાછળ વન આવે ને એ વાનપ્રસ્થના છે. ભલે જંગલમાં ન વયા જાઓ, વનમાં ન વયા જાઓ, પણ ઘરમાં તો એક ઉંમર થઈ જાય ને પછી બધું છોડવાનું. છોકરાઓને એની રીતે જીવવા દેવાના, બાળકોને એની રીતે જીવવા, બહુ માથાકૂટમાં નહીં પડવાનું. આપણે ભલા, આપણા ઠાકોરજી ભલા. એક બાજુ આપણો એક રૂમ હોય, એમાં ઠાકોરજી હોય, એમાં આપણે હોઈએ. આપણને થાય એટલે આપણે એની ભક્તિ કરાય, પણ છૂટતું નથી. મને આજે ઘણા વર્ષ થયા, 15-17 વર્ષ થઈ ગયા હશે, અને હું અવારનવાર કહું પણ છું, આ વાતની યાદી પણ કરું છું કે મુંબઈ માટુંગાની અંદર અમારી કથાને એક જગ્યાએ પધરાવણી માટે ગયેલા, એટલે એક બા આવ્યા હતા. માજી આવ્યા, મને કે ભાઈજી મારી ઈચ્છા છે કે હું અંબરનાથની યાત્રા કરું. અરે મેં કીધું મારી એ તો બહુ સારી વાત કહેવાય. અંબરનાથ જેવું, અંબરનાથ લોકોને માણસો દર્શન કરવે, જવું જ જોઈએ. માં તમારી યાત્રા કરવી જ જોઈએ. મેં કીધું એ કે મહારાજ આ મારી ઈચ્છા તો છે ભાઈજી, મારે જવું છે દર્શન કરવા, પણ એ કે પણ કીધું ને એટલે મેં કીધું આ કંઈક, એટલે મેં પાછું યુટર્ન માર્યો. મેં કીધું હા બા, ને આ પાછું શું છે, ઓલા આતંકવાદી હોય, બરફ, તમારું શરીર, અવસ્થા. કારણ કે અમારે તો તમે જેમ હાલો એમ જ બધું હાલવાનું, તમને રૂડું લાગે એવું જ બોલવાનું. કાલે જ કહી દીધું તું તમને બધાને, કાંઈ એવું કાંઈ નહીં થાય. આપણી કથા ઠાકોરજી માટે થાય છે અને એ ઠાકોરજી જ સાંભળે છે. પણ છતાંય એ સમયે બધું હતું એવું, એટલે એ સમયે પછી યુટર્ન લીધો મેં કીધું બા એ તો ને આતંકવાદી ને બીમાર પડી જવાય ને પછી શરીર આગું પાછું થાય ને આવું બધું થાય. એટલે મને કે તમે સમજતા નથી વાતને. તો શું એ કે હું અહીંથી જાઉં, ઘરનું બધું કદાચ એમ માનું કે હાલો મને કંઈક થઈ જશે એ બધું, એટલે હું આ બધું છોડીને વહી જાઉં. અંબરનાથ કઈ નજીક થોડું છે, મને કે આટલું દૂર છે, જાઓ તો 20-25 દિવસ થાય આવતા જતા બધું એ થાય. આ ઘરનો વ્યવહાર બધું સોંપીને હું નીકળી કે જાઉં, ત્યાં જઈ દર્શન કરું, નો આતંકવાદી આવે, નો હું બીમાર પડું, નો મને કાંઈ થાય, નો મને કોઈ મારી નાખે, હું હાજી નરવી ઘરે પાછી આવી જાઉં. એ તો બહુ સારી વાત કે મને કે વચ્ચે બહુ બોલો છો તમે, સાંભળો તો ખરા આખી વાત કે બોલો બા. મને કે હું સાજી સરવી ઘરે પાછી આવી જાઉં, અને ઘરે આવ્યા પછી કબાટની ચાવીનો જોડો વહુ પાછો ન આપે તો હદ છે ભાઈ તમારી. મેં તો માં તમે અમરનાથ રહેવા દો, આ મુંબઈમાં બાબુલનાથ છે ત્યાં જઈ આવો. હા બાબુલનાથને કહેજો હું તમને અમરનાથ માનીને પગે લાગી લઉં. છોડી દો, કારણ વગરનું આ બધું બહુ દુઃખી થશો પછી. હું એટલે હું તો વિશેષ આ બધી વાતોમાં જાતો નથી, બહુ સલાહ આપું નહીં, કારણ કે મારો સ્વભાવ નહીં આપવાનો. પણ થાય તો આ બધું મૂકી દેવું. 60 વર્ષની ઉંમર તો કેવલ ભગવાનનું યજન કરવા માટેની હોય છે. એ કઈ ડારા ડફારા કરવા માટેની થોડી હોય. જીભ આપી છે તો ખાલી કોકને વડકા નાખવા થોડી આપી છે. ક્યારેક સારું ભગવાનનું નામ લ્યો, યાત્રાઓ કરો. 60 વર્ષની ઉંમર થાય પછી તો છોકરાઓ એમ કહે ને કે અમને આમ તમે આ બેહો નામ કરો, ભાઈ તમે તમારી રીતે તમારું ગોતી લ્યો, મને મારા ઠાકોરજીની હારે મસ્ત રહેવા દો. આવું જીવન હોવું જોઈએ. છોકરાઓ કેમ તમને ન શોધે, બાળકો કેમ તમારી નજીક ના આવે, એ તમારા ને મારા હાથમાં છે સાહેબ. આપણે આપણા જીવનને એવું બનાવીએ. અને આમે એ જે જીવન છે એ તમારું છે. બાળપણથી મોટા થયા હોય આપણે આપણા પિતાના ઘરે, તો પિતાના હાથમાં. 20-22 વર્ષના થયા હોય અને આપણે આવીએ સાસરે, તો ત્યાંથી 20 વર્ષ સાસુના હાથમાં. 40 તો આમે થયા, બીજા 20 વર્ષ પતિ કે એમ કર્યું. 60 વર્ષે પછી પાછા આપણે એમ કે હવે મારો વારો છે.
એવો વારો લેવો એની કરતા તમને એમ હોય કે આવો મારો સમય છે, તો તમારો સમય હોય તો ત્યારે ભગવાનનું ભજન કરી લો, ઈશ્વરની સામે બેસો. ઘરનું વડીલ, ઘરનું બુઝુર્ગ આદમી, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે ઈશ્વરની સામે પલોઠી વાળી અને બેસી અને એકવાર એમ કહેશે ને કે હે નાથ, મારો પરિવાર દુઃખી ન થવો જોઈએ, ત્યારે ઈશ્વર ક્યારેય તમારા પરિવારને દુઃખી નહીં કરે. સાહેબ લખી લો. પણ એ તમારે કરવું પડશે. હું તમે નાઈ ધોઈને ઓલા સ્પ્રે છાંટીને ગુજરાત સમાચાર લઈને વાતો કરશો તો કાંઈ નહીં થાય. કે મારા સ્વભાવ નથી, પણ કહેવાય જાય છે આ બધી બળતરા છે. જોઈએ છીએ ને એટલે કહેવાનું મન થઈ જાય છે. પણ મારું કહેવાનું એવું છે કે આપ બધા થોડી થોડી નિવૃત્તિ લેજો. જ્યારે જ્યારે આપને ઉંમર થાય, પાછા કોઈ કાલ ચાલુ ન કરતા, છોકરા કેજીમાં ભણતા હોય એમ નહીં કહેતા કે મારે નિવૃત્તિ, એમ નકર પાછું બધું આ મહારાજે કીધું નિવૃત્તિ કે એવું નહીં. પણ ગૌકર્ણ મહારાજે પોતાના પિતાને જ્ઞાન આપ્યું અને મુક્તિના માર્ગે ગયા. પણ જેવા આત્મદેવ ઘરમાંથી ગયા અને એમનું મોક્ષ થયું, ત્યારબાદ ઘરની પરિસ્થિતિ ઓર ખરાબ થઈ. એક દિવસ એક ઘટના ઘટી. પેલી ધૂંધળી કુવાની બાજુમાં વાસણ માંજી રહી છે અને ધુંધુકારી આવ્યો. કીધું માં મને પૈસા આપ. ધૂંધળી કે ક્યાં છે પૈસા ભાઈ? તારા બાપા હતા એ જતા રહ્યા, મારી પાસે કાંઈ મળે નહીં. ધુંધુકારીએ જોયું કે માના કાનમાં કુંડળ છે, બે હાથે ખેંચી નાખ્યા, જોટી અને જતો રહ્યો. અને તે દિવસે ધૂંધળીને અફસોસ થયો કે આ છોકરાને મેળવવા માટે હું મારા પતિ હારે ખોટું બોલી. એ રાત્રે ધૂંધળી ખૂબ રડી અને સવારમાં વહેલા ઊભા થઈ અને ઘરનો જે કૂવો હતો એના અંદર એને આપઘાત કર્યો. રહ્યા બે ભાઈ ઘરમાં, ગૌકર્ણ અને ધુંધુકારી. ગૌકર્ણ મહારાજે વિચાર્યું કે આને હું સુધારી નહીં શકું, પણ કદાચ બગડી જઈશ, એટલે એ તીર્થયાત્રા માટે નીકળી ગયા. અને પછી તો ધુંધુકારી સ્વચ્છંદ બન્યો, કારણ કે કોઈ કેનાર જ ન રહ્યું. એટલે 5 નગર વધુઓને ઘરમાં લઈ આવ્યો, નર્તકીઓને ઘરમાં લાવ્યો અને એનું ભરણ પોષણ કરવા લાગ્યો. ખૂબ પછી એમને ખવડાવવા માટે ચોરીઓ કરે. વારંવાર ચોરી કરતો તો વિચાર આવ્યો કે એકવાર મોટો હાથ ક્યાંક મારી લઉં તો વારા ઘડીએ ચોરી કરવી ને, એટલે રાજાને ત્યાં ચોરી કરી લાવી. એ બધા ધન વૈભવ ને કપડા પેલી સ્ત્રીઓને આપ્યા જે ઘરમાં રહેતી હતી. પેલી સ્ત્રીઓ પૂછવા લાગી કે આ ક્યાંથી? તો કે રાજાને ત્યાં ચોરી કરી, અને ડરી ગઈ. વિચાર્યું કે રાજાને ત્યાં ચોરી કરી એટલે એક ને એક દિવસ આ પકડાશે, આ પકડાશે એટલે આપણે પકડાશું. રાજા આને મારી નાખશે ને આપણને મારી નાખશે. તો હવે આપણે શું કરવું? આપણે બચવું હોય તો બોલે આપણે બચવું હોય તો આને મારી નાખો. વિચારો, જેના માટે ચોરી કરી એ જ કે છે આને મારી નાખો. એટલે એક ષડયંત્ર રચ્યું. ધુંધુકારીને ખૂબ જમાડ્યો. અર્ધભાન અવસ્થામાં પહોંચી જાય ત્યાં સુધી એને જમાડ્યો. અને પછી 2 નર્તકીઓના 2 પગ પકડ્યા છે, 2 નર્તકીઓના 2 હાથ પકડ્યા, અને 5મી એની છાતી ઉપર બેસી અને ગળું દબાવી રહી છે. છતાં ધુંધુકારી મરતો નથી. એટલે તપ્ત અંગારા લાવ્યા, કોલસા ગરમ લાવીને એના મોઢામાં નાખીને એને પીડા આપે છે. સાહેબ, આ કોઈ ધુંધુકારીની ધૂંધળીની વાત નથી, આ મારી ને તમારી છે. આત્મદેવ એટલે મારો ને તમારો આત્મા છે. ધૂંધળી એટલે મારી ને તમારી બુદ્ધિ. ધુંધુકારી એટલે મારું ને તમારું પાપ, અને ગૌકર્ણ એટલે આપણું જ્ઞાન. મારું ને તમારું પાપ આમ શાંતિથી મરી નથી જવાનું. ખૂબ પીડા આપી ત્યારે એ પાપ મર્યું, ત્યારે એ ધુંધુકારી મર્યો છે. એ જ ઘરમાં એને દાટી અને ક્યાંક જતી રહી. પેલી અહીંયા તીર્થયાત્રા દરમિયાન ગૌકર્ણ મહારાજને સમાચાર મળ્યા કે મારો ભાઈ ધુંધુકારી મર્યો છે. એટલે એમણે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. અને પછી જે તીર્થમાં ગૌકર્ણ મહારાજ ગયા છે, બધા જ તીર્થોની અંદર ગૌકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું. તીર્થયાત્રા પૂર્ણ કરી અને પોતાના ઘરે આવી અને જોયું તો તુંગભદ્રાના આ કાંઠા ઉપર ગામ હતું, એ બધું જ પેલે કાંઠે જઈને વસી ગયું. કીધું કેમ ભાઈ આવું?
તો કે ગામમાં બહુ સંકટો આવે છે ને ખૂબ પ્રેત થાય છે, એટલે હવે અમે અહીંયા નથી રહેતા. કે ગૌકર્ણે નક્કી કર્યું કે હું તો મારા પિતાના ત્યાં જ રહીશ. જૂના ઘરની અંદર આવ્યા, ઘર સાફ કરી, પથારી કરી, રાત્રિના સૂતા તો રાત્રિના દ્રશ્ય થયા. અનેક પ્રકારના અવાજ આવવા લાગ્યા. કદીન સકરુન કદીન મેષ, ભયંકર અવાજો સંભળાવા લાગ્યા. ધુંધકારી વિચારવા લાગ્યા કે આ છે શું? પોતાના સુવાની પથારી હતી એમાંથી ઊભા થયા, હાથમાં પાણી લીધું અને હાથમાં જળ ભરી મંત્ર બોલી અને છાંટ્યું. તો સામે એક પુરુષ પ્રગટ થયો ને એને કે વાચ આવી, એને જીભ આવી. કીધું કોણ છે? સામેથી જવાબ મળ્યો, ન નામ ના તરમ, કે ભાઈ હું બીજો કોઈ નહીં પણ તારો ભાઈ ધુંધુકારી છું. અહમ ભ્રાતા ત્વદિયોસ્મિ ધુંધુકારી તિનામતઃ સ્વક્રિયેન દોષેન બ્રહ્મત્વં નાશિતં મયા. કોણ છો? અહમ ભ્રાતા ત્વદીયોસી, કે ભાઈ હું તારો ભાઈ છું અને મારા પોતાના જ કરેલા કર્મોને લીધે મારું બ્રહ્મત્વ નાશ પામ્યું છે. આવે કીધું ઠીક છે, પણ તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું છે. ત્વદર્થમ તુ ગયા પિંડો મયા દત્તો વિધાનત. તત્કથમ દેવ મુક્તોસી મમાશ્ચર્યમિદમ. આશ્ચર્યમિદમ મહત્મમ તત્કથમ નૈવ મુક્તિ. કે મેં તારા માટે ગયાજીમાં શ્રાદ્ધ કરાયું, તારી મુક્તિ કેમ ન થઈ? આ તો મારા માટે મોટામાં મોટું આશ્ચર્ય છે. ધુંધુકારી કહેવા લાગ્યો, ભાઈ ગૌકર્ણ, તું ગયાજીમાં એક નહીં મારા માટે 100 શ્રાદ્ધ કરાવે ને તોય મારી મુક્તિ સંભવ નથી. ગયા શ્રાદ્ધ શતિર્નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ઉપાયં પરમ કંચિત્વં વિચારય સામ્પ્રતમ. એક નહીં, ગયાજીમાં મારા નામથી 100 શ્રાદ્ધ કરાવો ને ગૌકર્ણથી તોય મને મુક્તિ નહીં મળે. આનાથી કોઈ મોટો ઉપાય હોય તો કરો. ગૌકર્ણજીએ કીધું ઠીક છે, હું સવારે ભગવાન સૂર્યને વિચારીશ, પૂછીશ અને પછી તારા માટે કરીશ. અત્યારે તું શાંત થા. બીજા દિવસે ભગવાન સૂર્યને ઊભા રાખી અને ગૌકર્ણજી મહારાજે પૂછ્યું કે મહારાજ, મારો ભાઈ પ્રેત થયો છે, મારે એના માટે શું કરવું? અને ભગવાન સૂર્ય કહે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કરું. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહં વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મરૂપં તુ વિશ્રુતમ. ભગવાન સૂર્યએ કહ્યું કે શ્રીમદ ભાગવતનું આયોજન કરો. અને ગૌકર્ણજી મહારાજે પોતાના ભાઈ ધુંધુકારીની મુક્તિ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. વૈષ્ણવોને પ્રથમ શ્રોતા કલ્પી અને પોતે જ વક્તા થયા અને કથાનું આયોજન થયું. અને ધુંધુકારી એ કથાની અંદર આવ્યો. દિવ્ય રૂપ ધરો જાત તુલસી દલ મંડિત પિત્તવાસા ઘનશ્યામો મુકુટી કુંડિલાન્વિત. ધુંધુકારી એ કથાની અંદર આવ્યો. કીધું મારે ક્યાં બેસવાનું? તો એક 7 ગ્રંથિ વાળો વાંસ હતો, એમાં એને સ્થાન આપ્યું. નિત્ય કથા થાય, એક દિવસે કથા પૂરી થાય ને એક ગાંઠ તૂટે. એમ રોજ માટે એક ગાંઠ તૂટતી ગઈ અને 7 દિવસે 7મી ગાંઠ તૂટી ગઈ. એવમ સપ્તદિનેશ્ચૈવ સપ્તગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં એ 7 ગાંઠો તૂટી ગઈ
અને એક પાર્ષદનું રૂપ ધારણ કરી અને પુરુષ બહાર નીકળ્યો. જો ભગવાનની કથાની મહત્તા, આવ્યો ત્યારે પ્રેત છે અને આજે કથા પૂરી થઈ તો ભગવાનનો પાર્ષદ બની ગયો. દિવ્ય રૂપ ધારણ કરી અને એ વાંસમાંથી બહાર નીકળ્યો છે. આવી અને સીધી વંદના કરી પોતાના ભાઈની નનામ ભ્રાતરમ સદ્ય ગૌકર્ણમિતિ ચાબ્રવીતમ ત્વયાહમ મોચિતો બંધો કૃપયા પ્રેમ દશ્વલા. હે ભાઈ ગૌકર્ણ, મેં આપને ખૂબ દુઃખ આપ્યું છે, છતાં પણ આજે તમે મને પ્રેત યોનિમાંથી છોડાવીને એક પાર્ષદ બનાવ્યો છે.